બાપ્પા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ચેનલની અંદર. તો આજે આપણે વાત કરવાની છે સમાચારની અંદર કે ખાનગી કંપનીઓ જે વીજલાઈન ખેડૂતોના ખેતરમાં નાખી રહી છે, ખેડૂતોએ ખૂબ મોટા પ્રમાણમાં તેનો વિરોધ પણ કર્યો છે. તો અંતે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે. તો કઈ તરફેણમાં ચુકાદો આવ્યો છે, સમગ્ર ઘટનાને આજના સમાચારની અંદર આપણે સમજવાના છે. તો ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, ટ્રેક્ટરો લઈને રેલીઓ કાઢી રહી છે, તો ત્યારે હાઈકોર્ટ, જે ગુજરાતની હાઈકોર્ટ છે, તેમને મહત્વનો ચુકાદો આપ્યો છે. તો તે વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, જો તમે આ ચેનલની અંદર નવા હોય તો જોડાઈ જાઓ. ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર ખેડૂત વિશેની માહિતી આપવામાં આવે છે. તો શરૂઆત કરીએ આજના મહત્વના સમાચારની. ખેડૂતોના હિતની અંદર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની અંદર ખેડૂતોને સાંભળ્યા વિના જ વીજલાઈન નાખવાની મંજૂરીનો હુકમને રદબાતલ કરી દેવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ગુજરાતભરમાં ખેડૂતો જમીનમાં બારોબાર જે રજૂઆતો કરતા હતા તેને સાંભળ્યા વિના જ વીજ કંપનીઓ દ્વારા વીજ લાઈનના થાંભલાઓ છે જે ખેતરની અંદર નાખવામાં આવતા હતા. ત્યારે અમદાવાદ જિલ્લાના કમિયાળા ગામના અંદર જે ખેડૂતો છે તેમને જમીનનો જે ખોટો મોટો નિર્ણય લેવા માટે તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને જમીનમાંથી ખેડૂતોને સાંભળ્યા વિના જ ટ્રાન્સમિશન લાઈન એટલે કે વીજ લાઈનના જે થાંભલા છે તેમને વીજ ટ્રાન્સમિશન લાઈન એટલે કે વીજ લાઈનના થાંભલા નાખવાનો નિર્ણય વિવાદમાં ખૂબ મોટો અસરગ્રસ્ત ખેડૂતો માટે ગુજરાત હાઈકોર્ટ પહોંચી ગયા હતા. તો અત્યારે જે થાંભલાઓ નાખી રહ્યા છે તેનો વિરોધ કરવા માટે ખેડૂતો હાઈકોર્ટમાં પહોંચી ગયા હતા, જેની સુનાવણીની અંદર જસ્ટિસ નિર્જર એસ દેસાઈએ અરજદાર ખેડૂતને સાંભળ્યા વિના જ અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા વિવાદિત હુકમને રદબાતલ કરી દેવામાં આવ્યો છે, એટલે કે રદબાતલ ઠેલવવામાં આવ્યો છે. વીજ કંપની તરફથી ખેડૂતોને વીજ લાઈન નાખવાની પ્રક્રિયા અંગે કોઈ સંબંધિત દસ્તાવેજો પણ પૂરા પાડવામાં આવ્યા ન હતા. વિગતવાર માહિતી જોઈશું તો ગુજરાતની હાઈકોર્ટના જે અરજદાર ખેડૂતો છે તેમની સુનાવણીની તક આપી તેઓને સાંભળી 19મી જૂન સુધીની અંદર નિર્ણય લેવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને હુકમ કર્યો હતો. આ માટે હાઈકોર્ટ મેરર અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ જે રિમાન્ડ બેંક કરી હતી અને હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે અરજદાર પક્ષ એટલે ખેડૂત પક્ષ દ્વારા જે ઉઠાવાયેલા તમામ મુદ્દાઓ અને વાંધાઓને ધ્યાનમાં લઈ મોડામાં મોડા 23મી જૂન સુધીની અંદર હુકમ કરી દેવામાં આવશે. મિત્રો, જે હાઈકોર્ટનો હુકમ છે તેને આપણે પહેલા સમજી લઈએ અને પછી સાદી અને સરળ ભાષામાં તમામ ખેડૂત મિત્રો સમજી શકે એ રીતના આપણે માહિતી આપશું. 19મી જૂન સુધી સુનાવણી પૂરી કરવાનો આદેશ અપાયો છે. વીજ કંપની તરફથી જે મુદ્દો પણ અદાલતનું ધ્યાન દોર્યું છે કે ચોમાસું શરૂ થવાના કારણે જો વીજ લાઈન નાખવાની કામગીરીમાં વિલંબ થશે તો પાણી ભરાવા જેવી સમસ્યાઓનું સર્જન થઈ શકે છે અને તેમની કામગીરીને અસર થઈ શકે છે. આ બાબતને ઝડપથી ધ્યાનમાં લેવા માટે હાઈકોર્ટે ઝડપી સુનાવણી માટે સમય મર્યાદા પણ નક્કી કરી દીધી હતી. જે મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ 15મી જૂનની અંદર સુનાવણી શરૂ કરશે અને વધુમાં વધુ તેમને 23 જૂન સુધીની અંદર સુનાવણીનો ઠરાવ પસાર કરીને જાહેર કરવાનું હોય છે. કોઈ પણ સંજોગોમાં સુનાવણી 19મી જૂન સુધીની અંદર પૂર્ણ કરવાની રહેશે અને અંતિમ આદેશ, જે ફાઇનલ ડિસિઝન કહી શકાય, ખેડૂતો માટેનો જે છેલ્લો નિર્ણય કહી શકાય, ગુજરાત હાઈકોર્ટ તરફથી 23મી જૂન સુધીની અંદર આપવાનો રહેશે. એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે જેટકો કંપની દ્વારા ધોલેરા વિસ્તારની અંદર એરિયાની અંદર ટ્રાન્સમિશન લાઈન નાખવામાં આવી રહી છે, થાંભલા નાખવામાં આવી રહ્યા છે. ખેડૂતોની જમીનમાંથી ટ્રાન્સમિશન લાઈન નાખવાની કામગીરી ગેરકાયદેસર રીતે હાથ ધરાય છે. વીજ કંપની દ્વારા અરજદાર ખેડૂતોની જમીનમાંથી મનમાની રીતે વીજ લાઈન નાખવાની પ્રક્રિયા ધરાવતા ખેડૂતો જમીન અને તેમના પાકને ગંભીર નુકસાન થાય છે તે માટેની તેમણે ફરિયાદો પણ નોંધાવી છે. તો તમામ ખેડૂત મિત્રો, હવે આ સમગ્ર ઘટનાક્રમને આપણે સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ કે ખેડૂતોએ પોતાના જમીનની અંદર જે થાંભલા નખાય છે તેનો વિરોધ કરવા માટે રેલીઓ કરી હતી, સભાઓ કરી હતી અને તેમનો આપણો મહત્વની ન્યાય પ્રણાલી છે એટલે કે તેમને હાઈકોર્ટની અંદર અપીલ પણ કરી હતી. તો હાઈકોર્ટની અંદર જે ચુકાદો આવ્યો છે તેની અંદર હજી સુધી સ્પષ્ટપણે ચુકાદો નથી આવ્યો, કારણ કે હાઈકોર્ટની અંદર સુનાવણીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 15 જૂનની સુનાવણી ચાલુ થશે અને 19 જૂન સુધીની અંદર આ સુનાવણી છે તે પૂર્ણ કરી દેવાની રહેશે. એટલે હાઈકોર્ટે અઠવાડિયા 4 થી 5 દિવસનો સમય લે છે અને વહેલી તકે બને ત્યાં સુધી ખેડૂતોના હિત માટે વહેલી તકે નિર્ણય લેવામાં આવશે. અને જેવી જ આપણને માહિતી મળશે
કે હાઈકોર્ટ તરફથી શું નિર્ણય લેવામાં આવ્યો છે, તો તરત જ અમે આ ચેનલના માધ્યમથી રજૂ કરશું. એટલા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી રાખજો, જેથી કરીને તમારા ફોનની અંદર સર્વપ્રથમ નોટિફિકેશન પડી રહે. કારણ કે વીજ કંપની અત્યારે જે ચોમાસાની સિઝન આવી રહી છે અને ખેતરની અંદર થાંભલા નાખવા માટે મોટા મોટા ખાડા ખોદી રહી છે, તો જો અત્યારે તે જગ્યા ઉપર થાંભલો પણ નાખવામાં નથી આવતો અને ખેડૂતો ખેતી પણ નથી કરી શકતા, તો વરસાદ આવવાથી ત્યાં પાણી ખૂબ મોટા પ્રમાણમાં ભરાઈ શકે છે, જમીનનો પણ બગાડ થશે, કંપનીને પણ નુકસાન થઈ શકે અને ખેડૂતોને પણ નુકસાન થઈ શકે. તે માટે હાઈકોર્ટે એવો જાહેર કર્યો છે કે તમામ વહેલી તકે સુનાવણી આપવામાં આવે, એટલે કે 23મી જૂન સુધીની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને 23 તારીખે સુનાવણી આપવામાં આવશે. તો ખેડૂત મિત્રો જોડાયા રહો ચેનલ સાથે. મળશું આપણે ફરીવાર નવા ખેડૂત સમાચાર સાથે. અને ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર ખાસ કરીને ખેડૂત વિશેની માહિતી અને સરકારી યોજના વિશેની માહિતી આપવામાં આવે છે. જો ખેડૂત મિત્રો તમે કોઈ પણ ખેડૂત સહાય યોજના વિશે જાણકારી મેળવવા માંગતા હોય તો કોમેન્ટ કરી દેજો, કોઈ પણ યોજનાનું નામ લખી દેજો, તો તે યોજનાની વિશે અમે વિગતવાર માહિતી લઈશું. એકત્ર કરી સમગ્ર જે આપણા સરકારના નિયમો પ્રમાણે માહિતી અમે એકત્ર કરશું અને તેનો વિડીયો બનાવી અમે આ ચેનલના માધ્યમથી રજૂ કરશું.